આજે આપણે કુકરમાં જ મિક્સ કઠોળનું શાક બનાવીને રેડી કરવાના છે, જે એકદમ જલ્દી બની જાય છે અને ટેસ્ટી સાથે સાથે હેલ્ધી પણ એટલું જ હોય છે. કઠોળ વેજીટેરિયન માટે પ્રોટીનનો સોર્સ હોય છે કઠોળ. તો ચાલો જોઈએ તેની રેસીપી. તેના માટે મેં અહીંયા મિક્સ કઠોળ લીધા છે, જેમાં ચણા છે, મગ, મઠ છે, બીજા તમે તમારા ચોઈસ મુજબ એડ કરી શકો છો. એમાં એડ કરવા માટે અહીંયા મેં ધાણા ભાજી લીધી છે, લીલા લસણ છે, ટમેટાં, ડુંગળી, આદુ, મરચાં લીધા છે. આપણે બધા એનું એકદમ કટ કરી લેવાના છે. ટમેટાં અને ડુંગળી કટ થઈ ગયા છે. તો હવે આપણે એક મોટા કુકરમાં તેલ એડ કરી દઈશું. 3 થી 4 ચમચા જેટલું તેલ છે. એમાં રાઈ અને જીરું એડ કરી દઈશું. રાઈ જીરું ફૂટી જાય પછી હિંગ એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ છે જે બનાવેલી હતી આપણે, આદુ મરચાં અને લસણની એડ કરી દેવાની છે. પછી ડુંગળી જે છે સમારેલી એને પણ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક વખત, જ્યાં સુધી સરસ મસાલા છે તે સાથે મળી જાય એકબીજા સાથે, ત્યાં સુધી ચલાવી લેવાનું છે. અને પછી એમાં આપણે હવે મસાલા કરવાના છે રૂટીનના, જે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. એને પણ એક વખત ચલાવી લઈશું જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું. એમાં ધાણા જીરું પાવડર છે, હળદર પાવડર છે, કશ્મીરી લાલ મરચું પાવડર છે. અહીંયા મેં 1 જ ચમચી લીધું છે, તમે વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે એડ કરવું. અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર છે. એને પણ સરસ રીતે હવે બધા મસાલા અને ડુંગળીને મિક્સ કરી લઈશું સરસ રીતે. ત્યારબાદ આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું. એને પણ એક વખત ચલાવીને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ લાગે છે, આ વાર ભી નથી લાગતી. જો તમારે આવી રીતે કઠોળ હોય પલાળેલા અને તો આ કુકરમાં જ તમે ડાયરેક્ટ આને બનાવી શકો છો. તો ઢાંકણ ઢાંકી આપણે ખાલી એમ જ અને 2 મિનિટ જેટલું એને ચડવા દઈશું, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી એને આવી રીતે ચડવા દઈશું. અને ફરીથી એક વખત મિક્સ કરી તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે. ટમેટાં અને ડુંગળી જે બધો મસાલો છે એકદમ મિક્સ થઈ ગયો છે. તો ત્યારબાદ હવે આપણે આપણું મિક્સ કઠોળ છે જે ફણગાવેલું એને એડ કરી દઈશું. તમે ફણગાવેલું ન હોય તો ખાલી પલાળેલા કઠોળનું પણ બનાવી શકો છો. અને આ ડાયાબિટીસ પેશન્ટ હોય એના માટે પણ બહુ બેસ્ટ છે કઠોળ જે છે. તો તમારા ઘરમાં અગર હોય તો એના માટે બનાવી શકો છો સબ્જી છે તે. એને પણ હવે આપણે કઠોળ એડ કરીને સરસ મિક્સ કરી લઈશું એક વખત, અને એને પણ 1 થી 2 મિનિટ જેટલું ઢાંકી અને પકાવી લઈશું. એને પણ એક વખત મિક્સ કરીને હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. જો તમે જેવું ખાતા હોય વધારે રસાવાળું કે ઓછા રસાવાળું, એવી રીતે તમારે અહીંયા પાણી એડ કરવું. 1 કળશો જેટલું પહેલાં એડ કરું છું, એટલે 300 થી 400 ml પાણી છે. અને ફરીથી હું થોડું અડધો કળશો છે તે એને એડ કરીશ. અહીંયા મેં તમને કીધેલું એ પ્રમાણે 6 થી 7 વ્યક્તિ માટે બનાવું છું આ શાક, એટલે એ પ્રમાણે હું પાણી અને બધી વસ્તુ લઉં છું. તમે જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે એડ કરી અને બનાવું. હવે આપણે એનું ઢાંકણ બંધ કરી અને 3 સીટી આવવા દઈશું. ત્યાં સુધીમાં આપણા એકદમ કઠોળ છે સરસ પાકી પણ જશે ને શાક બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો કઠોળ એકદમ સરસ પાકી ગયું છે. હવે એમાં આપણે લીલા ધાણા છે તે છાંટી દઈશું અને રેડી છે આપણું મિક્સ કઠોળનું શાક સર્વ કરવા માટે. અને અહીંયા હું એક બોલમાં લઈને સર્વ પણ કરી લઈશ. તો તમે પણ ચોક્કસથી બનાવજો આ મિક્સ કઠોળનું શાક. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને ચોક્કસથી આ શાકને ઘરે તમે પણ ટ્રાય કરજો, એકદમ સરસ લાગે છે ટેસ્ટમાં. મેં અહીંયા તેને જુવારની રોટલી સાથે સર્વ કર્યું છે. જુવારની રોટલી પણ ડાયાબિટીસના પેશન્ટ માટે એકદમ બેસ્ટ હોય છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં કે કેવું લાગ્યું છે તમને. થેન્ક્સ ફોર વોચિંગ.